પોરબંદરમાં આવેલા જગન્નાથજીના પૌરાણિક મંદિર ખાતે અષાઢી બીજના નિમિત્તે ખાસ દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળી હતી। પોરબંદરના સુદામા મંદિર સામે 500 વર્ષ જૂનું પૌરાણિક જગન્નાથજીનું મંદિર આવેલું છે। અગાઉ દર વર્ષે આ મંદિરે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત અને દર્શનનો લાભ ભક્તો લેતા હતા। પરંતુ છેલ્લા 3 વર્ષથી રથયાત્રાનું આયોજનના બદલે નિજ મંદિર ખાતે દર્શનનું આયોજન કરાયું હતું। મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે આ મંદિરમાં 2 રથ આવેલા છે, જેમાં એક 200 વર્ષ જૂનો રથ છે અને હાલ જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ 100 વર્ષ જૂનો છે। નિજ મંદિર ખાતે સવારે 7 થી રાત્રિના 8 સુધી દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના તથા રથના દર્શનનો લાભ લીધો હતો। પ્રસાદ રૂપે ભક્તોને ફણગાવેલા મગ, ચણા અને ચોખાની લાડુળી, ગુલાબ જાંબુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। રામાવત છે। જગન્નાથ મંદિરની અંદર અમે ઘણા વર્ષો સેવા પૂજા કરતા આવીએ છીએ। આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્રને રથ ઉપર રથારૂઢ કરી અને બેન સુભદ્રાજીએ ઈચ્છા કરી કે આજે મારે નગર જોવું છે, તેથી ભગવાન કૃષ્ણ અને બલભદ્રજી એને રથ ઉપર બેસાડી અને આખા નગરની યાત્રા કરાવે છે અને તેની સાથે સાથે ભગવાન જગન્નાથ જે ભક્તજનો છે એની સાથે ચર્ચા કરે છે અને નગરની યાત્રા કરે છે। આજે ભગવાનને જગન્નાથને સવારે મહાઆરતી કરી, ભગવાનને નવા વસ્ત્ર, ધજા અને ભગવાનને ફણગાવેલા ચણા અને મગ અને લાડુળી અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। મંદિર અને રથની વિશેષતા એ છે કે જયારે બેન સુભદ્રાજીએ કીધું કે ભાઈ મારે નગર યાત્રા કરવી છે, ત્યારે ભગવાને રથ ઉપર બેસી અને બંને ભાઈઓ જગન્નાથ અને બલભદ્ર એ સુભદ્રાબેન ને બેસાડી અને યાત્રા કરાવે છે। અને બીજી લોકવાયી કહી છે કે આખું વર્ષની અંદર તમામ ભક્તજનો મંદિરે ન આવી શકે તો ભગવાન જગન્નાથ ખુદ 1 વર્ષની અંદર એકવાર ભક્તોને દર્શન દેવા માટે રથ ઉપર બિરાજમાન થઈ અને નગર ચર્ચા કરે છે।